કરતા હાલ ને હાલ શિવની શરણે જવાની મને રજા આપો. ભગવાન કાશી વિશ્વનાથ ગંગા કિનારે બેઠા છે કે જરૂર આપણી મનોકામના સાંભળશે. જો પુત્રનું વરદાન મેળવીને પાછો આવીશ અને કદાચ પુત્રનું વરદાન નહીં મળે તો એ ગંગા કિનારાની અંદર મારા દેહનો હું ત્યાગ કરી શકીશ. અરે સ્વામિનારાયણ, તમારી પણ વાત સત્ય છે કે લાસા લક્ષ્મી એ બેને જો આપણે પરણાવી, તમારી વાત સત્ય છે. પણ આ સગુણાબા 16 વર્ષના થઈ ગયા છે, એના લગ્ન કરી અને હું રાજી ખુશીથી તમને જવા દઈશ. પ્રધાનજી, જી મહારાજ, હાલ ને હાલ પંડિતને બોલાવો. આજે પરાતન બોલાવે પંડિત આવાજો રે. પંડિતજીને પ્રણામ. પ્રણામ પ્રણામ. અરે બોલો બોલો મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? પંડિતજી, અરે બોલો મહારાજ. આપણે દીકરી સગુણા હા મહારાજ. એનું શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે ભલે મહારાજ. તો લો આ શ્રીફળ અને જતા જતા સાંભળજો પંડિતજી. અરે બોલો બોલો મહારાજ. દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો દાતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? હો પંડિતજી, પિંગલગઢ લઈ જવાનું તો કારણ છે. કારણ કે પટિયારો સાથે આજ 20 વર્ષથી આપણે વેરતાયેલા આવે છે. અને બીજું કે પટિયાર સ્વભાવના પણ આકરા છે. માટે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો દાતા. અરે ભલે મહારાજ. આજે હર કે ઉમંગ પંડિત જાની રે.
અરે પ્રધાનજી જય મહારાજ આપણી વિક્રમ નગરીની વૃંદાવન નગરીની અંદર ધર્મ થઈ રહ્યું છે અરે મહારાજા તમારા જેવા રાજા હોય ત્યારે પ્રજા સુખી હોય ને મહારાજા પ્રધાનજી જય મહારાજા આજ આપણી નગરીની અંદર એવી જોગી કરો એ મહારાજા અંદરનો માણસ હોય બહારનો માણસ હોય અંદર રહે અને મારી આજ્ઞા સિવાય કોઈ સંસ્થાનની અંદર પ્રવેશ કરે હું તો લેર્યું રે ઓ દિલ પાળેલાની શરીર
રજવાડું સારું ન હોય તો ભરત્યો સારું. તો લાવ સામે આ નગર દેખાય છે પણ આની પાણી ભરી રહી છે. તો એને પૂછું આ કયું નગર છે અને કોણ એનો રાજો છે? એ પાટણની પાણી હારી તું છો મારી બેનો. ચેતવણી આપી હતી ત્યારે પંડિતજી દેશ જજો પ્રદેશ જજો પણ પિંગલગઢ ન જતા. પણ આ તો પિંગલગઢ નગરીએ જ હું આવી ચડ્યો છું. ભલે કાંઈ વાંધો નહીં, લાવ અહીંયા સુધી આવ્યો છું તો રજવાડું જોતો જાઓ, રાજાને પણ મળતો જાઓ, અને જો કોઈ એમને કુંવર હોય તો થોડી વાત પણ કરતો જાઓ. અરે છે કોઈ હાજર? હાજર જ છે. પંડિતજીને પ્રણામ. પ્રણામ પ્રણામ. અરે પ્રધાનજી, બોલો પંડિતજી. આપના મહારાજાને કહો પંડિતજી મળવા માંગે છે. એ મહારાજા, કોઈ પંડિતજી આવ્યા છે અને આપણને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જય મહારાજા. પંડિતજી માટે તો આપણા રાજના દરવાજા સદાના માટે ખુલ્લા જ હોય છે. આવો પંડિતજી. પંડિતજીને પ્રણામ. પ્રણામ પ્રણામ મહારાજ. અરે પંડિતજી, અરે બોલો મહારાજ. આમ ક્યાંથી આવ્યા છો ને ક્યાં સુધી જઈ રહ્યા છો? અરે મહારાજ, આવું છું તો બહુ દૂરથી અને જાવું છે પણ દૂર. અરે પંડિતજી, આજે પહેરવાસ જોયા ઉપરથી તો એવું લાગે છે કે મારવાડ તરફથી આવ્યો એવું લાગે છે. અરે હા મહારાજ, તમારું વિચારવું બહુ સાચું છે. આવું છું તો મારવાડથી. મારવાડ ઘાટીની અંદર પોકરણગઢ ગામ. અરે પંડિતજી, પોકરણગઢનું નામ લેતા વિચાર કરજો કે અત્યારે તમે પિંગલગઢ નગરીની અંદર ઊભા છો. હા મહારાજ, મને ખ્યાલ છે મહારાજ. મારા મહારાજે પણ કહ્યું હતું કે દેશ જજો પ્રદેશ જજો પણ પિંગલગઢ ન જતા. અરે પંડિતજી, અરે મહારાજ, જે રજેથી આવ્યા છો એ જ રસ્તેથી પાછા ચાલ્યા જાઓ. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ મારે 20-20 વર્ષ હાલ્યા જાય છે. માટે એ તુમરા શાખાનો રજવાડના નામ લેતા પણ વિચાર કરજો. અરે કે આ એક રાજ્ય ગુરુ છો એટલે અત્યારે મારી કચેરીની અંદર ઉભા છો. કદાચ જો પોકરણગઢની કોઈ બીજું હોત તેનું ધરતી મતલબ જુદું પડ્યું હોત. હા મહારાજ, હા. અરે મહારાજ, આપ બધાય મન ન થાવ મહારાજ. અને અમારા પંડિતને તો આ પૃથ્વીની અંદર કોઈ સમજનું રાજ હોય કે વેરીનું રાજ હોય, અમારા પંડિત માટે તો હંમેશ દરવાજ ખુલ્લો જ હોય છે. પણ મહારાજ, મારી એક વાત પણ સાંભળી લો તમે. અરે પંડિતજી, જો તમે કદાચ વાત કરતા હોય, આજે એક પંડિત છો એટલે આ રાજ મહેલ સુધી અહીંયા ભોગવા દીધા છે. જો કદાચ મારી પહેલા એવી વાત કરી એટલે હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢથી આવું છું તો વાત કરી હોત, ત્યાંથી જ મારો પ્રધાન તમને રફતી ના જાય અને વિદાય કરી દે. અરે મહારાજ, મહારાજ ક્રોધ ન કરો, તમે મારી વાત સાંભળો. પહેલા તો આપ એ કહો,
આપને કુંવર કેટલા છે મહારાજ? અરે પંડિતજી, તમને એક વાત તો કહી દીધું કે અજમલ હારે મારે વેર છે, તો કદાચ મારે કુંવર છે કે નથી એ તમારે પૂછવાનું કારણ શું છે? અરે મહારાજ, જો તમારે કુંવર હોય તો અજમલ રાજાના દીકરી સગુણાના શ્રીફળને ટીકો લઈને આવ્યો છું મહારાજ. દેશ ફર્યો પરદેશ ફર્યો, પણ મને ક્યાંય રજવાડું સારું હોય તો કુંવર સારા ના લાગ્યા. અરે પણ આવ્યો છો તો એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજ, હવે અહીંયા સુધી આવ્યો છું તો પાછો તો હું નહીં જાઉં મહારાજ. પણ તમે મારી એક વાત સાંભળો. વેરથી વેર કદી સમજતું નથી. કા દીકરી દીધે વેર વરે અને કા દીકરી લીધે વેર વરે. આજ ડુંગરીઓ લોકડાને પત્ની ભાવની વાતો કરી, મારી ઘણી ધણીનો જાદુ કરી અને એક સમા વાત ગાંધે અમારે વેર ત્યાં કદાચ ઈ વેર તો મારાથી કેમ ભૂલાય? અરે મહારાજ, તમારું કહેવું પણ સાચું છે મહારાજ. પણ તમે કોઈ કેમ કરે, દીકરીનો બાપ છે મહારાજ. અને તમારે તો મહારાજ દીકરી લેવાની છે, લેવાની ક્યાં છે? અરે પંડિતજી, આટલી બધી કદાચ ધડ કરવામાં કદાચ તમે એની મને શ્રીફળ સ્વીકારી લીધું તો મને એ પણ વિશ્વાસ છે કે એ અજમલ માન્ય તો નહીં રાખે. અરે મહારાજ, અમારી રાજાની તો વાત જ ન થાય મહારાજ. કારણ કે હું રાજ્ય ગુરુ પંડિત છું એમનો. કદાચ મારો બોલ હું નાખીશ ને મહારાજ. રાજ્ય ગુરુ પંડિત જો એટલે અહીંયા જીવતા ઉભા છે એટલું તો વિચારો પેલા મહારાજ. તો મહારાજ આ શ્રીફળને ટીકો કરી લ્યો મહારાજ. અરે પંડિતજી, હજી મોટું વિચારીને વાત કરજો. કારણ જો કદાચ આ ટીકો શ્રીફળ ન સ્વીકારું તો પૂરા થતાના અજમલને એમ થાય કે પઢિયાર મારાથી ડરે છે, મને ટીકો શ્રીફળ પાછું મોકલો. મારે કુંવર જે છે. અરે પંડિતજી, તમારું માન્ય રાખવા માટે થઈ હું એ ટીકો શ્રીફળ જરૂર મારા કુંવર સાથે ભલે મહારાજ. આસન ગ્રહણ કરો. અરે પ્રધાન એ મહારાજા હાલના રાજમાંથી સતીને બોલાવો. યાદ પર ધન બોલાવે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ છે? આપણને મહારાજા બોલાવે છે. આજે સતી આવીને
બોલાવવાનું કારણ શું? અરે સદી હા સ્વામિનાથ. પોકરગઢની પંડિતજી આવ્યો છે હા સ્વામિનાથ. અને આપણા કોણ સાથે ટીકોને ફેરફાર પોકરગઢના રાજાના કુંવરીનો સ્વીકારવાનો છે. અરે સ્વામિનાથ, તમે તમારા કસુંબામાં તમારું ભાન તો નથી ભૂલી સ્વામિનાથ. અરે સદી અમારા રાજા મહારાજાને કસુંબામાં ભાન ન ભૂલવાનું કાયમ કારણ કે એ કસુંબાનો અમલ તો અમારા લોહીની અંદર હોય છે. કારણ કે આપણે 12 વર્ષ વર્ષીય બોલ્યા છે, 20 વર્ષીય હોય છે. અરે સદી મને પણ ખ્યાલ છે આજે 20 વર્ષથી અબોલા છે ને 22 થી આપણે વેર ચાલ્યા રહ્યા છે. કારણ હા સ્વામિનાથ. અરે સદી આપણે દીકરી દેવાની નથી, એની દીકરી આપણે લેવાની છે. કદાચ દીકરી લીધા પછી તમને મન ભાવે તે દુઃખ દીજો. જેવી તમારી આજ્ઞા સ્વામિનાથ. અરે ભગવાન જય મહારાજા હાલ સાહેબને બોલાવો. એ જે પ્રધાન બોલાવે ભરતા ભાવ જોડે, જે પ્રધાન બોલાવે ભરતા ભાવ જોડે, અજોડાને દરબારે, અજોડાને દરબારે, બોલાવે ભરતા ભાવ આપને મહારાજા બોલાવે. પિતાશ્રીને પ્રણામ. પ્રણામ. અરે પ્રણામ. પોકરગઢની પંડિતજી આવ્યા છે અને તારે ટીકોની સિફળ સ્વીકારવા. અરે પિતાશ્રી, આપ શું વાત કરી રહ્યા છો? અને ખોટદાર આજ એક રાજ્ય ગુરુ આવ્યા છે, કદાચ જો આ ટીકોની સિફળ ન સ્વીકારવામાં આવે ને તો પોકરગઢના રાજાને એમ થાય કે હજી વેરની અંદર યાદ રાખીને પડ્યા ડરતો પડે છે. આપ કસુંબાના ઘેરમાં તો નથી બોલી રહ્યા ને? અરે પ્રતાપ, આપણા રાજા મહારાજાના કસુંબાને અમારી અંદર ખોટવાનું ન હોય, કારણ કે કસુંબા તો આપણા લોહીની અંદર હોય છે. આપ કહો છો બાબા તમને પાલન કરો. અને સાંભળો પ્રતાપ, આજ આપણે દીકરી દેવાની નથી, દીકરી લીધા પછી તને મન ફાવે તે દૂધ દીજે. માટે અત્યારે આજ્ઞાનું પાલન કરી ટીકોની સિફળ સ્વીકારો. પિતાશ્રી, આપ કહો છો કે આજ્ઞાનું પાલન કરો. અરે પ્રધાન જય મહારાજા પંડિતજીને કહી દો